હેલો એન્ડ વેલકમ બેક ટુ જીપીએસસી લર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં આઈસ મેજિક વીક 25 એટલે કે તારીખ 13/6/2021 થી 19/6/2021 ના કરંટ અફેર્સને એમસીક્યુ ક્વિઝ ફોર્મમાં જોઈશું. સો વિધાઉટ અ ફર્ધર ડ્યુ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડિયો. સર્વપ્રથમ ક્વેશ્ચન છે કે કયા દિવસે આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો કે વિકલ્પ બી આવશે 13 જૂન. બરાબર. આગળ છે, ભારતીય મૂળના કયા પત્રકારને વર્ષ 2021 નો પુલિત્ઝર પુરસ્કાર એનાયત થયો છે? તો કે વિકલ્પ એ આવશે સુગ્નશ્રી મેઘા રાજગોપાલનને. તમે અહીં ભારતીય મૂળના જર્નલિસ્ટ મેઘા રાજગોપાલનને જોઈ શકો છો કે જેમને ચાઇનાના જે ઉઈગર મુસલમાનોના ડિટેક્શન કેમ્પ છે તેના જે ન્યૂઝ કવરિંગ કર્યું હતું, તેના વિશે જે એક્સપોઝિંગ કર્યું હતું, તેમના માટે તેમને આ વર્ષનો એટલે કે 2021 નો પુલિત્ઝર પુરસ્કાર આપવામાં આવ્યો છે. બરાબર. આગળનો ક્વેશ્ચન છે કે પુલિત્ઝર પુરસ્કાર કયા ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ આપવામાં આવે છે? તો કે વિકલ્પ ડી આવશે પત્રકારત્વ ક્ષેત્રે. આગળ છે કે શ્રી જોસેફ પુલિત્ઝર દ્વારા કયા વર્ષે પુલિત્ઝર પુરસ્કારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો? તો કે રાઈટ આન્સર આવશે વિકલ્પ સી 1917. હવે આજે વર્ષ 2021 ના પુરસ્કાર છે તેમાં હજુ એક કેટેગરી છે જેનું નામ છે સ્થાનિક રિપોર્ટિંગ. બરાબર. આ કેટેગરીમાં પણ એક ઇન્ડિયનને મળ્યું છે જેનું નામ છે નીલ બેદી. બરાબર, એ પણ તમારે યાદમાં આવ્યું. હવે પુરસ્કારની વાત કરવામાં આવે તો પત્રકારત્વ ઉપરાંત સાહિત્ય અને સંગીત માટે પણ તેને આપવામાં આવે છે. બરાબર. અને તેની શરૂઆત કોને કરી હતી? તો કે જોસેફ પુલિત્ઝરે 1917 માં. વધુ વાત કરવામાં આવે તો જોસેફ પુલિત્ઝર એઓ હંગરી મૂળના હતા અને અમેરિકન ન્યૂઝપેપર પબ્લિશર હતા. બરાબર. હવે આ જે પુરસ્કાર છે એનું સંચાલન હાલમાં અમેરિકાના ન્યુયોર્ક ખાતે આવેલી કોલંબિયા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે અને દર વર્ષે 20 થી વધુ કેટેગરીમાં આ પુરસ્કાર એનાયત થાય છે. 2021 ની વાત કરવામાં આવે તો આ વર્ષે કુલ 22 કેટેગરીમાં આ પુરસ્કાર એનાયત થયા છે. હવે આ જે પુરસ્કાર છે તેના અંતર્ગત વિજેતાને સર્ટિફિકેટ અને $15,000 આપવામાં આવે છે. બરાબર, પુરસ્કાર તરીકે યુએસ ડોલરની વાત કરી છે. વધુ વાત કરવામાં આવે તો આ પુરસ્કાર અંતર્ગત પબ્લિક સર્વિસ કેટેગરીમાં એવોર્ડ વિજેતાને ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવે છે. બરાબર. આગળ છે, શ્રી નફ્તાલી બેનેટ કયા દેશના વડાપ્રધાન બન્યા છે? તો કે વિકલ્પ બી આવશે ઇઝરાયલ. શ્રી નફ્તાલી બેનેટ ઇઝરાયલના કેટલામાં વડાપ્રધાન તરીકે શપથ લેશે અથવા તો લીધા છે? તો કે વિકલ્પ સી આવશે 13માં. બરાબર. નફ્તાલી બેનેટની વાત કરવામાં આવે ને તો તેઓ મીના પાર્ટીના હતા, જ્યારે બેન્જામિન નેતન્યાહુ કઈ પાર્ટીના હતા? તો કે લિકુડ પાર્ટીના. બરાબર, એ પણ તમારે યાદમાં રહેવું. હવે જે આની પહેલાના 12મા વડાપ્રધાન હતા બેન્જામિન નેતન્યાહુ, તે ઇઝરાયલના સૌથી લાંબા સમય સુધી પીએમ રહેનાર પ્રધાનમંત્રી હતા. હવે ઇઝરાયલની વાત નીકળી છે તો ઇઝરાયલની રાજધાની શું છે? તો કે જેરુસલેમ છે. હવે ઇઝરાયલનું ચલણનું નામ છે ને ઇઝરાયેલી શેકેલ. આ તેનું ચલણ છે. બરાબર. અને મોસાદ તેની આંતરરાષ્ટ્રીય જાસૂસી એજન્સી છે, તે પણ તમારે યાદમાં રાખવું. આગળ વધીએ. હવે વાત કરીએ નફ્તાલી બેનેટની, તો તેઓ અતિરાષ્ટ્રીયવાદી તરીકે શું કહેવાય નામના મેળવેલ છે અને આની પહેલા જે બેન્જામિન નેતન્યાહુની સરકાર હતી ને તેમાં તેઓ સંરક્ષણ પ્રધાન હતા. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. આગળનો ક્વેશ્ચન છે કે વિશ્વ રક્તદાન દિવસ અથવા તો વિશ્વ સ્વૈચ્છિક રક્તદાન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ ડી આવશે 14 જૂન. આગળ છે કે આ વર્ષના એટલે કે 2021 ના વિશ્વ રક્તદાન દિવસની થીમ શું છે? તો કે વિકલ્પ બી આવશે ગીવ બ્લડ એન્ડ કીપ ધ વર્લ્ડ બીટિંગ. બરાબર. આગળ છે, કયા પ્રસિદ્ધ વૈજ્ઞાનિકનો જન્મદિન 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવાય છે? તો વિકલ્પ સી આવશે કાર્લ લેન્ડેસ્ટર. બરાબર.
હવે કાર્લ લેનેસ્ટરની વાત કરવામાં આવે તો તેમનો જન્મ 14 જૂન 1868 થયો હતો. હવે તેઓ દ્વારા 1901 એ બી અને ઓ બ્લડ ગ્રુપની શોધ કરવામાં આવી હતી અને જેમના માટે તેમને 1930 નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. બરાબર. હવે જે એ બી અને ઓ બ્લડ ગ્રુપની શોધ તો કરી 1901 પરંતુ નોબેલ ક્યારે મળ્યો તો કે 1930 બરાબર છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. એ બી ઓ બ્લડ ગ્રુપના શોધકનું નામ શું છે તો પણ આન્સર આવશે વિકલ્પ ડી કાર્લ લેન્ડેસ્ટર. બરાબર. આગળ છે કે ફ્રેન્ચ ઓપન 2021 મેન સિંગલ ટાઇટલ વિજેતા ટેનિસ ખેલાડીનું નામ શું છે તો કે વિકલ્પ એ આવશે શ્રી નોવાક જોકોવિચ. તમે અહીં સર્બિયન ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચને જોઈ શકો છો કે જેમને 125મી વખત યોજાનાર ફ્રેન્ચ ગ્રાન્ડ સ્લેમને જીત્યું છે. ફ્રેન્ચ જે ગ્રાન્ડ સ્લેમ છે તેના ઉપર અત્યાર સુધી સ્પેનિશ ખેલાડી રફેલ નડાલનો વર્ચસ્વ હતો, જેને તેઓ દ્વારા એટલે કે નોવાક જોકોવિચ દ્વારા સેમીફાઇનલમાં હરાવવામાં આવ્યા હતા અને ત્યાંથી તેઓએ ફાઇનલ જીતી અને 125મી ફ્રેન્ચ ઓપનને જીતી લીધી હતી. હવે આ ફ્રેન્ચ ઓપન છે તે ફ્રાન્સના પેરિસના સ્ટેન્ડ રોલાન્ડ ગેરો સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. બરાબર, તે પણ તમારે ધ્યાનમાં રાખો. અને આ જે ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ છે એ નોવાક જોકોવિચના કરિયરનું 19મું ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ પણ છે. બરાબર, આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન છે કે ફ્રેન્ચ ઓપન 2021 મેન સિંગલ ટાઇટલ વિજેતા શ્રી નોવાક જોકોવિચના દેશનું નામ શું છે તો કે વિકલ્પ સી આવશે સર્બિયા. બરાબર. આગળ છે કે ફ્રેન્ચ ઓપન 2021 વિમેન સિંગલ ટાઇટલ વિજેતા મહિલા ખેલાડી કોણ છે તો કે વિકલ્પ બી આવશે શ્રી સુગ્નશ્રી બાર્બોરા ક્રેજોશિકોવા. બરાબર. તમે અહીં ચેક રિપબ્લિકના મહિલા ટેનિસ ખેલાડી બાર્બોરા ક્રેજશિકોવાએ ને જોઈ શકો છો કે જેઓએ ફ્રેન્ચ ઓપનમાં વિમેન સિંગલનું ટાઇટલ જીત્યું છે કે જેમના કરિયરનું આ પ્રથમ ટાઇટલ છે. બરાબર. આગળ છે કે ફ્રેન્ચ ઓપન 2021 વિમેન સિંગલ ટાઇટલ વિજેતા સુગ્નશ્રી બાર્બોરા ક્રેજશિકોવાનું દેશનું નામ શું છે તો કે વિકલ્પ એ આવશે ચેક રિપબ્લિક. બરાબર. આગળ છે કે ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ કઈ કોર્ટ પર રમાય છે તો કે વિકલ્પ સી આવશે ક્લે કોર્ટ. હવે જે આ પ્રકારના કોર્ટ હોય છે તેને ક્લે કોર્ટ કહેવામાં આવે છે, એટલે કે માટીવાળા. બરાબર. આમાં કોઈ ગ્રાસનું કવર હોતું નથી કે કોઈ સિમેન્ટનું લેયર નહીં હોતું. બરાબર. સ્પેશિયલી આમાં ખાલી માટી હોય છે. બરાબર. આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં શ્રી સંચારી વિજયનું નિધન થયું છે તે કઈ ભાષાના પ્રસિદ્ધ અભિનેતા હતા તો કે વિકલ્પ એ આવશે કન્નડ. બરાબર. તમે કન્નડ અભિનેતા સંચારી વિજયને જોઈ શકો છો કે જેનું હાલમાં જ નિધન થયું છે. બરાબર. આગળ છે કે શ્રમિકોની ઓનલાઈન નોંધણીની પહેલ કરનાર ખાલી જગ્યા પ્રથમ રાજ્ય બન્યું છે તો કે વિકલ્પ આવશે આપણું રાજ્ય ગુજરાત. બરાબર છે. હવે તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ બાંધકામ શ્રમિકોની ઓનલાઈન નોંધણી માટેના ઈ નિર્માણ પોર્ટલ અને મોબાઈલ એપનું લોન્ચિંગ કર્યું. મુખ્યમંત્રી શ્રીના જણાવ્યા અનુસાર અસંગઠિત ક્ષેત્ર અને અનઓર્ગેનાઇઝ સેક્ટરના શ્રમિકોની નોંધણીની પહેલ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બનશે. આ સાથે જ 10 લાખ આવા શ્રમિકોને યુવી સ્માર્ટ કાર્ડ આવરી લેવામાં આવશે અને જેને આધાર સાથે લિંક કરી સ્માર્ટ કાર્ડથી શ્રમિક કલ્યાણ યોજનાનો લાભ અપાશે. વધુ વાત કરવામાં આવે તો બાંધકામ ક્ષેત્ર અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને લાલ ચોપડીમાંથી મુક્તિ અપાવી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓનો લાભ એક જ સ્માર્ટ કાર્ડથી આપવામાં આવશે. આ ઉપરાંત શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપ ઠાકોરના જણાવ્યા અનુસાર રાજ્યમાં કુલ શ્રમયોગીઓ પૈકી અસંગઠિત શ્રમયોગીઓની સંખ્યા અંદાજિત 82% છે. બરાબર. વધુ વાત કરીએ તો આ અસંગઠિત શ્રમયોગીઓને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા ચાલતી કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તે જરૂરી છે. આથી તમામ અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી ઝડપથી થાય તે માટે ઈ નિર્માણ પોર્ટલ તેમજ મોબાઈલ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. અસંગઠિત શ્રમયોગી પૈકી બાંધકામ શ્રમિકો માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં અપાતી સહાય અંગે પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકની પત્નીને અગાઉ ₹5000 સહાય તેમજ 2000ની રકમ આપવામાં આવતી હતી, પરંતુ હવે આ સહાય 20000 વધારાની મંજૂરીથી હવે કુલ 27500 આપવામાં આવશે.
બરાબર છે. આગળનો ક્વેશ્ચન છે કે વૈશ્વિક પવન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ સી આવશે 15 જૂન. તાજેતરમાં બ્રિટનમાં કેટલામી G7 સમિટનું આયોજન થયું હતું? તો કે વિકલ્પ ડી આવશે 47. આગળ છે કે બ્રિટનમાં યોજાયેલી 47મી G7 સમિટમાં ભાગ લેવા અતિથિ દેશો તરીકે કયા દેશોને આમંત્રણ અપાયું હતું? તો કે વિકલ્પ એ આવશે ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને દક્ષિણ આફ્રિકા. બરાબર. આગળ છે વર્ષ 2022માં G7 ની 48મી સમિટ કયા દેશમાં યોજાશે? તો કે વિકલ્પ સી અહીંયા આપેલો છે, જર્મની. હવે આ G7 છે ને તે G8 હતું. બરાબર. હવે આ G8 G7 કઈ સાલમાં બન્યું અને આ G8 માંથી G7 માં જે નિર્માણ પામ્યું તેમાં એક દેશને બાકાત કરવામાં આવ્યો. આ દેશ કયો હતો અને તેને કયા વર્ષમાં બાકાત કરવામાં આવ્યો હતો તે તમારે કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. બરાબર. આગળ વધીએ. વર્લ્ડ ગિવિંગ ઇન્ડેક્સ 2021 રિપોર્ટ અનુસાર વિશ્વમાં સૌથી વધુ દાન કરનાર દેશમાં ભારતનો ક્રમ કેટલામો છે? તો કે વિકલ્પ એ આવશે 14. વર્લ્ડ ગિવિંગ ઇન્ડેક્સ 2021 રિપોર્ટ અનુસાર વિશ્વમાં સૌથી વધુ દાન કરનાર દેશોમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? તો કે વિકલ્પ એ આવશે ઇન્ડોનેશિયા. હવે આ વર્લ્ડ ગિવિંગ ઇન્ડેક્સ 2021 ની વાત કરવામાં આવે તો તેને ચેરિટીઝ એડ ફાઉન્ડેશન દ્વારા બહાર પાડવામાં આવે છે. બરાબર. આગળ છે કે ઇન્ડિયન ઇન્ટેગ્રેન્સી એક્સપર્ટ કમિટી ઓન મલેરિયા એન્ડ ક્લાઇમેટ ની રચના તાજેતરમાં કયા રોગ માટે કરવામાં આવી છે? તો કે વિકલ્પ બી આપેલું છે, મલેરિયા. આ સમિતિનું કાર્ય શું હશે? તો આ સમિતિ મલેરિયા સામે લડવા માટેના મોડેલોમાં સુધાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. બરાબર. વધુ વાત કરવામાં આવે તો ભારતે 2030 સુધીમાં મલેરિયાને દેશમાંથી નાબૂદ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. બરાબર છે, તે પણ તમારે યાદમાં રાખવું. આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કર્ણાટક અને કેરળના લોકોએ કઈ ભાષાને રાજકીય ભાષાનો દરજ્જો આપવાની માંગ કરી છે? તો કે વિકલ્પ બી આવશે, તુલુ ભાષા. તુલુ એ દ્રવિડ ભાષા છે જે મુખ્યત્વે ખાલી જગ્યા રાજ્યમાં બોલાતી ભાષા છે. તો કે વિકલ્પ એ આવશે, કર્ણાટક અને કેરળ. કેરળના નોર્થન પાર્ટમાં બોલાય છે જ્યારે કર્ણાટકના સાઉથર્ન પાર્ટમાં બોલાય છે. આ રીતે છે ને આપણું ભારત. તો અહીંયા આપણે કર્ણાટક અને આ આપણું કેરળ, આટલા રિજિયનમાં કંઈક બોલાય છે. બરાબર. આગળ વધીએ. પદના અને યક્ષગાન કઈ ભાષાના જાણીતા લોકગીત છે? તો કે વિકલ્પ એ આવશે, તુલુ. બરાબર. આગળ છે કે ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં સત્તાવાર ભાષાઓને સૂચિબદ્ધ કરવામાં આવી છે? તો વિકલ્પ સી આવશે, 8મી અનુસૂચિમાં. બરાબર. ભારતીય બંધારણની અનુસૂચિ 8માં વર્તમાનમાં ખાલી જગ્યા ભાષાઓનો સમાવેશ થયો છે. તો કે વિકલ્પ ડી આવશે, 22. બરાબર. હવે તુલુ ભાષા વિશે વાત કરવામાં આવે તો તે 2011ની વસ્તી ગણતરીના ડેટા પ્રમાણે 18,46,427 લોકો તેને બોલે છે. બરાબર. હવે થોડા વર્ષો પહેલા જ કર્ણાટક સરકારે શિક્ષણમાં પણ તુલુ ભાષાને રજૂ કરી છે. વધુ વાત કરવામાં આવે તો તુલુ ભાષાને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સામેલ કરવાની પણ માંગ કરી છે. બરાબર. હવે રાજ્યની સત્તાવાર ભાષાઓની વાત કરીએ તો ભારતના બંધારણના કયા ભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો કે ભાગ 17. અને અનુચ્છેદ પૂછે તો 343 થી 351. બરાબર. હવે આમાં જે 345 નો અનુચ્છેદ છે ને તેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ રાજ્યની વિધાનસભા પોતાના રાજ્યની રાજભાષા એટલે કે ઓફિશિયલ લેંગ્વેજ તરીકે હિન્દી અથવા એકથી વધુ ભાષાઓ રાખી શકે. બરાબર. અને આ જોગવાઈ અંતર્ગત મોટાભાગના રાજ્યોએ પોતાના રાજ્યની ક્ષેત્રીય ભાષાને જ રાજ્યની રાજભાષા તરીકે સ્વીકારી છે. જેમ કે ગુજરાતી ભાષાને રાજભાષા તરીકે સ્વીકારી છે. બરાબર. તેવી જ રીતે હવે ભારતીય બંધારણની 8મી અનુસૂચિ વિશે વાત કરવામાં આવે તો ભારતની બંધારણની 8મી અનુસૂચિમાં ભારત દેશની સત્તાવાર ભાષાઓને સૂચિબદ્ધ કરવામાં આવી છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 344(1) અને 351 મુજબ 8મી અનુસૂચિમાં વર્તમાન 22 ભાષાઓ સામેલ છે. મૂળ બંધારણની અનુસૂચિ 8માં 14 ભાષાઓનો સમાવેશ હતી અને વર્તમાનમાં 22 છે. બરાબર છે. હવે જે ચલણી નોટ હોય છે ને તેમાં કુલ
17 ભાષામાં ભારતીય રૂપિયા લખેલો હોય છે, બરાબર. 22 નહીં 17 આવશે તમારે, બરાબર. આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ડગમાળા જળ વિદ્યુત પ્રોજેક્ટ માટે એક MOU પર હસ્તાક્ષર થયા હતા, તે કયા રાજ્યમાં સ્થિત છે? તો કે વિકલ્પ ડી આવશે, બિહાર, બરાબર. આગળ છે કે તાજેતરમાં કોરોના વાયરસ B16172 સ્ટ્રેનનો ડેલ્ટા વેરિયન્ટનું કયું નવું સ્વરૂપ બહાર આવ્યું છે? તો કે વિકલ્પ એ આવશે, ડેલ્ટા પ્લસ અથવા AY1, બરાબર. આ ડેલ્ટા પ્લસ કે AY1 છે ને તેને નેપાલ વેરિયન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ નેપાલ વેરિયન્ટ કોણ કહે છે તેને? તો કે UK કહે છે, બરાબર. UK તેને નેપાલ વેરિયન્ટ મળે છે. શું આ ડેલ્ટા પ્લસ ભારતમાં છે? તો કે ના, ભારતમાં નથી, બરાબર છે. આગળ છે કે વિશ્વ રસીકરણ માફ કરજો, વિશ્વ રણીકરણ અને દુકાનનો સામનો કરવા માટેનો દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ સી આવશે, 17 જૂન. વિશ્વ મગર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો પણ આન્સર આવશે વિકલ્પ સી, 17 જૂન. સિબ્રી યરબુક 2021 અનુસાર કયા દેશ પાસે સૌથી વધુ પરમાણુ શસ્ત્રો છે? તો કે વિકલ્પ બી આવશે, રશિયા. સિબ્રી યરબુક 2021 અનુસાર રશિયા પાસે કેટલા પરમાણુ શસ્ત્રો છે? તો કે વિકલ્પ એ 6255. સિબ્રી યરબુક 2021 અનુસાર રશિયા પછી કયા દેશ પાસે સૌથી વધુ પરમાણુ શસ્ત્રો છે? તો કે વિકલ્પ ડી આવશે, અમેરિકા. સિબ્રી યરબુક 2021 અનુસાર ભારત પાસે કેટલા પરમાણુ શસ્ત્રો હોવાની સંભાવના છે? તો કે વિકલ્પ બી આવશે, 156. આગળ છે કે તાજેતરમાં કોણે યુદ્ધ ઇતિહાસને જાહેર કરવાની નીતિને મંજૂરી આપી? તો કે વિકલ્પ એ આવશે, શ્રી રાજનાથસિંહ. કોણ છે? ડિફેન્સ મિનિસ્ટર, બરાબર. આગળ છે કે ઓટિસ્ટિક ગૌરવ દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? તો કે વિકલ્પ સી આવશે, 18 જૂન. માઇક્રોસોફ્ટના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે વિકલ્પ એ આવશે, શ્રી સત્ય નડેલા. માઇક્રોસોફ્ટની સ્થાપના બિલ ગેટ્સ અને પોલ એલન દ્વારા કયા વર્ષે કરવામાં આવી હતી? તો કે વિકલ્પ બી આવશે, 1975. તમે અહીં માઇક્રોસોફ્ટના નવા ચેરમેન સત્ય નડેલાને જોઈ શકો છો કે જેઓ ભારતીય મૂળના છે, બરાબર. આગળ છે કે તાજેતરમાં ADMM એટલે કે આસિયાન ડિફેન્સ મિનિસ્ટર મીટિંગ, બરાબર, પ્લસની કેટલામી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું? તો કે વિકલ્પ એ આવશે, 8મી. આસિયાન ડિફેન્સ મિનિસ્ટર મીટિંગ પ્લસ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો કે ADMM પ્લસ એ આસિયાન અને તેના 8 સંવાદ ભાગીદાર દેશનું મંચ છે. તો કે આ વિધાન યોગ્ય છે. સેકન્ડ છે કે ADMM પ્લસ નું પૂરું નામ આસિયાન ડિફેન્સ મિનિસ્ટર્સ મીટિંગ પ્લસ છે, તે પણ યોગ્ય છે. ADMM પ્લસ ની પ્રથમ બેઠક વર્ષ 2010માં વિયેતનામના હનોઈમાં મળી હતી. તો કે આ વિધાન યોગ્ય છે. આગળ છે કે હાલમાં ADMM પ્લસમાં આસિયાન દેશો ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ કોરિયા, રશિયા અને અમેરિકાનો સમાવેશ થાય છે. તો કે આ વિધાને યોગ્ય છે. એટલે આપણો રાઈટ આન્સર શું થશે? તો કે ડી થશે, 1, 2, 3 અને 4, બરાબર. આગળ છે કે તાજેતરમાં ભારતે કયા દેશને સૌર ઉર્જા ક્ષેત્રે લાઇન ઓફ ક્રેડિટ લોન આપવામાં આવી છે? તો કે વિકલ્પ બી આવશે, શ્રીલંકા, બરાબર. આગળ છે કે વિશ્વ સિકલ સેલ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ સી આવશે, 19 જૂન. વર્લ્ડ કોમ્પિટિવનેસ ઇન્ડેક્સ 2021 નું સંકલન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે? તો કે વિકલ્પ બી આવશે, IMD. અહીંયા IMD એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ, બરાબર. આગળ છે કે વિશ્વ સ્પર્ધાત્મકતા સૂચકાંક 2021 સૂચકાંકમાં ભારત 64 દેશોમાંથી કેટલામાં ક્રમાંકે છે? તો કે વિકલ્પ ડી આવશે, 43, બરાબર, 43rd. વિશ્વ સ્પર્ધાત્મક સૂચકાંક 2021માં કયો દેશ પ્રથમ ક્રમાંકે છે? તો કે વિકલ્પ એ આવશે, સ્વિટ્ઝરલેન્ડ. અમેરિકન ડેટા ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટે હાથ ધરેલા સર્વે અનુસાર કયા નેતા પોતાના દેશમાં સૌથી વધુ લોકપ્રિયતા ધરાવે છે? તો કે વિકલ્પ એ આવશે, નરેન્દ્ર મોદી. બીજા ક્રમાંકે આવશે મારિયો ડ્રાગી, કે જે ઇટાલીના PM છે, બરાબર. પછી લોપેસ એબ્રાડોર ક્યાંના છે? તો કે મેક્સિકો. અને સ્કોટ મોરિસન તો કે ઓસ્ટ્રેલિયા, બરાબર. આગળ છે કે મોર્નિંગ કન્સલ્ટના 2021ના રિપોર્ટ અનુસાર શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશમાં કેટલા ટકા લોકપ્રિયતા ધરાવે છે? તો કે વિકલ્પ એ આવશે, 66%.
કયા સ્થળેથી વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી મોટો હીરો મળી આવ્યો છે? તો કે વિકલ્પ સી આવશે, બોત્સવાના. આગળ છે કે વિશ્વના સૌથી મોટા હીરાનું નામ શું છે? તો કે વિકલ્પ બી આવશે, કલિન. આ જે કલિન હીરો છે કે જે વિશ્વનો સૌથી મોટો હીરો છે તે 1905 માં શોધવામાં આવ્યો હતો. અને તે ક્યાંથી શોધાયો હતો? તો કે સાઉથ આફ્રિકામાંથી શોધાયો હતો. બરાબર. તેનું વજનની વાત કરવામાં આવે એટલે કેરેટમાં 3106 કેરેટનું હતું. બરાબર. અને આ જે મળી આવ્યું છે ત્રીજા નંબરનો કેટલો છે? તો કે 1098 કેરેટ. બરાબર. અને બીજા નંબરનું છે 1109 કેરેટ. એનું નામ શું છે? તો કે લેસ્લી લા રોના. બરાબર. હવે આ જે ત્રીજા નંબરનો સૌથી મોટો હીરો મળ્યો છે તેનું નામ આપવાનું હજુ બાકી છે. અને આ હીરાને કોને સોંપવામાં આવ્યું છે? તો કે બોત્સવાનાના રાષ્ટ્રપતિ શ્રી મોગેત્સી માસિસીને. બરાબર.